अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। तो स्वामी આપણે આજે ચાર યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળયુગ। તો એ યુગમાં આયુષ બધાનું અલગ અલગ હોય છે। હવે કર્મ તો આપણે જે બાંધતા હોય એ પ્રમાણે દરેક અત્યારે કળયુગમાં બાંધ્યા કર્મ એ પાસે કળયુગમાં ઉકળશે, આપ સમજો ને। તો આ દરેકમાં કળયુગમાં 100 વર્ષનું, પછી દ્વાપરમાં 1000 વર્ષનું, ત્રેતાયુગમાં 10,000 વર્ષનું, સતયુગ 1,00,000 વર્ષનું આયુષ। તો આયુષ આ બધા દરેકમાં એના ભોગવા માટે એટલું વધારે જુદું છે આયુષ। હા, એટલે સમજાવું તમને। હંમેશા પહેલી મેં આજે સવારે એ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આયુષ્ય કર્મ અને બ્રીધિંગ એ બંને વસ્તુ જુદી છે। આજ સવારે જ મેં કીધેલું હતું। એટલે એ સમજાવો। એટલે તમે અહીંયા આગળ એક શ્વાસ લો અને મહાવિદ્ય ક્ષેત્રમાં એક વ્યક્તિ એક શ્વાસ લે તો તમારો શ્વાસ અને એનો શ્વાસ એમાં તમારા 1000 શ્વાસ ભેગા કરો તો એનો એક શ્વાસ ના થાય, કારણ કે એનું બોડી જેવું છે ને। હવે એ જેટલો શ્વાસનો સમય લાગે એટલી લેન્થ વધે કે ના વધે? વધે। હવે તમારા માનો કે 1 કરોડ શ્વાસ છે એટલે તમારી લેન્થ એ પ્રમાણે આવી કે 100 વર્ષની। હવે એના 1 કરોડ માટે એને આયુષ્ય આપવું પડે 1,00,000 વર્ષનું। બરાબર। શ્વાસ તો એટલા જ રહ્યા, લેન્થ તો એટલે આ યુગ પ્રમાણે એનું આયુષ પ્રમાણે શ્વાસ લેવાય। હવે સ્વામી એક આપણા મહાત્મા યુએસના છે, એને ટાઈમ નથી એટલે મને ઈમેલ લોકો તમને મેં ફોરવર્ડ કર્યો હતો। ઓકે, કે આપણું જે પેલું મિશન છે જ્ઞાનદાનનું એ માટેનું હતું। એટલે એનું કહેવાનું એવું હતું કે જ્ઞાનના જે પ્રકારો છે એ પ્રકારોમાં આપણે જે જ્ઞાનદાન છે તો એમાં એમ કે એ જ્ઞાનદાનમાં કોઈ દાખલા તરીકે વસંત પંચમી આપો કે ચોકડીયામાં આપો કે કોઈ વ્યક્તિના જોઈને આપો કે કોઈ લેનાર વ્યક્તિને સંસ્થાન જોઈને આપો, તો એમાં એ જ્ઞાનદાનના એ સમય માટે જ્ઞાન આપવાથી કોઈ એને ફળમાં ફેરફાર થાય કે નહીં? એનો ભાવ કેવો છે એ ઇમ્પોર્ટન્ટ છે। દ્રવ્ય એ ઉદય કર્મને આધીન છે, તો બધું ડિસ્ચાર્જ છે, સમજે કે ડિસ્ચાર્જ છે, પણ ભાવની વાત કરી, ભાવ ડિસ્ચાર્જ નથી। મુહૂર્તમાં કોઈ મુહૂર્તમાંથી એનાથી કોઈ એની ઇફેક્ટ વધારે પડતી નથી। હું શું કહું છું કે ભાવ એ જેનું મુહૂર્ત છે અને ક્રિયા એ પરિણામ છે। ભાવ એનું મુહૂર્ત છે, ભાવ એનું મુહૂર્ત છે। કયા ઉત્કૃષ્ટ ભાવથી આપે છે એવું એનું ફળ મળશે, કયા સમય અને સ્થળે ને વ્યક્તિને આપ્યું છે એ ઉદય કર્મ છે। તો એનું એવું કહેવાનું કે આ બધાય સારા દિવસો સોગડિયાઓ શા માટે આપેલા છે? એ તો સામાન્ય માણસોને બુદ્ધિથી ના સમજાય એટલે આ લોકોને આસાનીથી મૂર્ખ બનાવીને ભય સંજ્ઞામાં રાખાય એટલા માટે છે। બાકી જન્મે ને મરે ત્યારે કોઈ મુહૂર્ત ખોળતું નથી। બરાબર। આ તો જીવતા જ બધા મુહૂર્ત ખોળવા જાય છે। કોઈ એવું નથી કીધું કે હારા મુહૂર્તમાં હું જન્મું, હારા મુહૂર્તમાં મરું, તો કે મારી પસંદગી નથી, પણ જીવનમાં પસંદગી છે એવું માને છે। એ તો ભ્રાંતિ છે, અને એ ભ્રાંતિ આ જ્યોતિષીઓને બધા એમ કેસ કરે છે તમે જેટલા મુહૂર્ત બનતા હોય એ લોકોને તો સારું છે, પૈસા કમાવાનું સાધન। તમારે મુહૂર્ત બનવું હોય તો તમે તૈયાર છો, એ તૈયાર જ છે તો બનાવવા માટે। એ તમને કે આ ગ્રહ નડે, આ ગ્રહ નડે, આ ગ્રહ નડે, બધું જ તમને કહે છે અને તમે માનો ખરા। એમાં એ શું કરે? એનો ધંધો જે છે, તમને કઈ રીતે મૂર્ખ બનાવવાના એ એનો ધંધો છે અને તમે બનો એ એની આજીવિકા છે। એટલે એ તો રહેવાનું। એટલે મેં પહેલા જ કીધેલું કે તમારામાં જેટલા ભીખ અને ભય છે એ જ તમારી નબળાઈ છે। ઓકે। એટલે એનો ક્વેશ્ચન આમાંથી ઉભો થયેલો કે ભાઈ ને ભીખ પછી આપણા જે દાનના જે 4 પ્રકારો છે ને ભાઈ, જ્ઞાન દાન, ઔષધ દાન, આહાર દાન, પછી આહાર દાન। તો આપણા જે દાનનું મિશન ચાલુ કર્યું હતું ને આપણે જ્યારે લોકડાઉનમાં,
ત્યારે એનું કે ભાઈ આપણે દાન આપીએ ત્યારે આમાં કોઈ ક્વેશ્ચન પેલું થતું નથી ને, એટલે એ જોઈને મેં કે એમાં તમારે વેટ થવાની કોઈ જરૂર નથી. હા. જે દાન આપવું છે એ શુદ્ધ સ્વભાવ જ કહેવાય. જ્ઞાનદાન બે પ્રકારના છે. એક અભયદાન. શું કીધું? અભયદાન. એક અભયદાન અને એક ઉદ્વગમન માટેનું દાન. એટલે તમારો વિકાસ થાય એનું દાન. અને અભયદાન એટલે કે તમને નિશંક બનાવવા, એને અભયદાન કહેવાય. કોઈ પણ વ્યક્તિને નિશંક બનાવવા, ભય મુક્ત બનાવવા, એને અભયદાન કહેવાય. કે આ દુનિયામાં કોઈ તમારો ઉપરી નથી, માટે ગભરાવાની જરૂર નથી. એ પહેલું અભયદાન કહેવાય. અને પછી કયું? અજ્ઞાન નાશ કરવાનું જ્ઞાન, જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. એટલે અભયદાનને શ્રેષ્ઠ દાન કીધું. અને પછી આ અજ્ઞાન કાઢવાનું જ્ઞાન આપ્યું, તે જ્ઞાન. આ બે જ્ઞાનને શ્રેષ્ઠ જ્ઞાન કહેવાય બધા જ્ઞાનોમાં. તો આપણે અત્યારે જે આપણું મિશન છે એ હવે કયા પ્રકારમાં ગણવાનું છે? વિજ્ઞાનના અભય બંનેમાં આવી જાય. જ્ઞાનદાન જ કહેવાય, પણ જ્ઞાનદાનમાં બે પ્રકાર આવી ગયા. અભય બી આવી ગયા અને ડેવલપમેન્ટ આવી ગયું. એટલે સપોઝ આપણે આજે આપણે આ મીડિયા દ્વારા કે પછી આપણે ટીવી ચેનલો દ્વારા કે વિવિધ સોશિયલ મીડિયા દ્વારા જે આપણે પ્રવૃત્તિ કર્યા છે એમાં જે કંઈ ડેવલપમેન્ટ આપણે જે જ્ઞાન આવે છે એ પહેલા આમાં અંદર આવે છે, આ જ્ઞાનમાં આવે છે. હા. આમાં શું છે? બે પ્રકાર છે. એક વસ્તુ છે કે રાજા બનવું એ તો ઉદય કર્મ છે, પણ રાજાનો આશય શું છે કે પ્રજા પાસેથી સુખ મેળવવું એ આશય છે, અથવા તો પ્રજાને સુખી કરવી એ આશય છે. એ આશય એ વ્યક્તિગત વસ્તુ છે, ને રાજા બનવું તે ઉદય કર્મ છે, અને આશયના એને ફળ મળે છે. આપણો તો આશય એવો છે કે આ વિજ્ઞાન વધુમાં વધુ આ દુનિયામાં દરેક વ્યક્તિને પહોંચે. હા, એટલે હું એ જ કહું છું, એટલા માટે જ કહું છું કે પોસ્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ ધ પર્પઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ, એમ કહેવા માંગુ છું. મારો કહેવાનો મતલબ એમ તો એક જ પોસ્ટ ઉપર અનેક વ્યક્તિ હોય, પણ ઇન્ટેન્શન મહત્વનું છે, પોસ્ટ નથી, એમ કહેવા માંગુ છું. કારણ કે આ દુનિયામાં ઘણા લોકો જ્ઞાની કહી શકતા હોય, આપણે નાના થોડી કહેવાય આપણા. હા, પણ આપણે આશય જોઈ લેવાનો કે આશય એને પોતે સમૃદ્ધ થવા માટે કરે છે કે બીજા લોકોને સમર્થ કરવા માટે પોતે જ્ઞાન દર્શન વાપરે છે. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પોતે સમૃદ્ધ થવા માંગતા હોય તો જાણવું કે આ ધાર્મિક જ્ઞાન છે. કયું જ્ઞાન છે? ધાર્મિક જ્ઞાન, જેમાં ભવ્ય સંસ્થાઓ બનાવી, ભવ્ય મંદિરો બનાવવા, લાખો સંખ્યા ભેગી કરવી, પ્રસંગો ઉજવવા, આ બધું ધાર્મિક અને સામાજિક જ્ઞાન છે. એને અધ્યાત્મ સાથે કોઈ સીધો સંબંધ નથી. એ આપણે સમજવાનું, એને ખોટું કહેવાનો અધિકાર નથી આપણને. પણ આપણે એને સ્વીકારવું મોક્ષ મળે કે નહીં એ નક્કી કરવાનું આપણે. ખ્યાલ આવે કે નહીં? આ દુનિયામાં કેટલા સ્ટાન્ડર્ડના લોકો છે ઇમ્પોર્ટન્ટ નથી. આપણને કયું સ્ટાન્ડર્ડ માફક આવે છે તે જ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે એટલે કશો વાંધો નહીં. એમનો જે ભાવ હશે એનો ભાવ એનો પૂર્ણ થાય, આપણે એવી प्रार्थना करिए जिन्हों जे भाव असल है। आपने अभी मेरा एक जिज्ञासा का समाधान हो गया। इसमें मेरे को ये जानना था स्वामी जी कि शास्त्र प्रतिष्ठित आत्मा वो विनाशी चीजों का ज्ञाता दृष्टा है, तो अपन को उसमें वितराग भाव रखना है, वही पुरुषार्थ कहलाएगा। मतलब कोई भी विनाशी चीज है उसमें ज्ञाता दृष्टा का मतलब होता है कि उसके अंदर राग द्वेष न करने का ज्ञान का उपयोग करना, मतलब कुदरती रचना को कुदरती रचना के रूप में देखना, यही मेरा पुरुषार्थ है। और जब मैं कुदरती रचना को देखता हूँ, मन वचन काया उनकी अवस्था को, उस समय मेरे को ज्ञान होना चाहिए कि मैं शुद्धात्मा हूँ, और दर्शन के रूप में कुदरती रचना और ज्ञान के रूप में शुद्धात्मा, ये दोनों दृष्टि हर अवस्था में मेरे को जागृति पूर्वक होनी चाहिए। इसको ही कहते हैं ज्ञान और शुद्ध दर्शन का उपयोग। ज्ञान दर्शन शुद्ध होना एक अलग चीज है और ज्ञान दर्शन का शुद्ध उपयोग करना वो अलग चीज है। उपयोग करने को पुरुषार्थ कहते हैं और प्राप्त होने को पुण्य कहते हैं।
पुण्य से प्राप्त होता है और पुरुषार्थ से उपयोग होता है, उपयोग से अनुभव होता है, पुण्य से अनुभव नहीं होता है। हाँ बराबर। हाँ ये आपको लाइन ऑफ डिमार्केशन समझ में आई? हाँ हाँ समझ आ रहा है। कई लोग ऐसे विज्ञान को प्राप्त करते उपयोग नहीं करते हैं तो अनुभव नहीं होगा। नहीं तो इसमें विज्ञान की क्या गलती है? तुमको नहीं करना है तो क्या होगा? हाँ हाँ समझ हाँ हाँ। तो स्वामी जी जो विज्ञान को नहीं समझ पा रहे हैं या नहीं ढूंढ पा रहे हैं, उनका कर्म बंध इसी तरह चलता रहेगा। जो आप जो विज्ञान समझ पा रहे हैं उनका धीमे धीमे कर्म कटेगा, ऐसा ही समझ रहा हूँ। वो सही है? मैं नहीं, मतलब विज्ञान का उपयोग करना वो खुद के लिए है, खुद के अज्ञान को नाश करने के लिए है। और इसीलिए उनको अगर उनका जो विजन है, जो लिमिटेड विजन है, उनको अनलिमिटेड बनाना है और सनातन सत्य की ओर ले जाना है, यूनिवर्सल ट्रुथ के ऊपर ले जाना है, अनलिमिटेड विजन करना है, तो उनको ये कुदरती कानून का साइंस समझना आवश्यक है। मगर उसको लिमिटेड ज्ञान चाहिए तो धर्म की बात बराबर है। अच्छा हाँ धन्यवाद। एक जिज्ञासा और थी, पूछ सकता हूँ? या प्लीज पूछिए। जैन शास्त्रों में 3 आत्मा का वर्णन आता है, बहिरात्मा, अंतरात्मा और परमात्मा। में ये बहिरात्मा में वो ये समझाया गया है कि शरीर को स्वयं माना वो बहिरात्मा है। ओके। अंतरात्मा तो हम है। अंतरात्मा सोहम, मूलात्मा सोहम। ओके। और परमात्मा वो सिद्ध को माना है। ओके। तो आपकी तत्व दृष्टि से हम इसको कैसे समझे, वो हमको समझाइए। अंतरात्मा जो है इसको हम अभी कहते हैं शुद्ध आत्मा। अंतरात्मा, बहिरात्मा और परमात्मा, 3 स्टेज है। तो परमात्मा जिसको कहते हैं उसको हम शुद्ध आत्मा कहते हैं अभी राइट नाउ। परमात्मा को शुद्ध आत्मा कहते हैं, अंतरात्मा को प्रतिष्ठित आत्मा कहते हैं और बहिरात्मा को प्रकृति कहते हैं। हाँ, प्रतिष्ठित आत्मा ही बोल सकते हैं, प्रकृति बोल, दोनों इनबिल्ट, दोनों साथ में, अंतःकरण बाह्यकरण दोनों आ गया। इसको बहिरात्मा बोलते हैं। तो कहने का मतलब क्या है कि ये तीनों बात के अंदर दृष्टि की बात है, मूलतः दृष्टि की बात है। जब प्रतिष्ठित आत्मा की दृष्टि प्रकृति के ऊपर है तो वो बहिरात्मा है, और जब प्रतिष्ठित आत्मा की दृष्टि जब प्रकृति के ऊपर है तो उस समय वो बहिरात्मा कहलाता है। और वही प्रतिष्ठित आत्मा की दृष्टि जब परमात्मा के ऊपर है तो इसको अंतरात्मा बोलते हैं, और वही अंतरात्मा से वो परमात्मा बनता है इसका उपयोग करके। अच्छा। तो इसको कहते हैं ये 3, ये परमात्मा, अंतरात्मा और बहिरात्मा की जो बात है ये इसीलिए पुरुषार्थ के साथ जुड़ी हुई है। परंतु इसमें प्रतिष्ठित आत्मा का हमारे में तो उल्लेख ही आता है, बहिरात्मा शरीर को माना है, अंतरात्मा मूल आत्मा को माना, परमात्मा सिद्ध को माना है। वो प्रतिष्ठित आत्मा जो 4 है वो नहीं समझाया गया है। वो तो मैंने कहा ना कि प्रतिष्ठित आत्मा शब्द ज्ञानी पुरुष दादा भगवान के मुखारबिंद से पहली बार हमने सुना, और जब भी सुना तब भी हमको मालूम हुआ कि ये मिलने से ही साइंस कंप्लीट हुआ। वहां तक साइंस कंप्लीट नहीं हुआ था। समझ में आ रहा है। कर्म और कर्म फल की बात मालूम थी, पुनर्जन्म की बात मालूम थी, आत्मा की बात मालूम थी, मगर कर्म करने वाला और कर्मों की भुगतान करने वाला दोनों के बीच लाइन ऑफ डिमार्केशन लगती नहीं थी पहले। ये प्रतिष्ठित आत्मा समझने के बाद लाइन ऑफ डिमार्केशन लगी कि प्रतिष्ठित आत्मा वो कर्म करने वाला है और प्रकृति है वो कर्म की भुगतान करने वाला है। तो लाइन ऑफ डिमार्केशन लगी। पहले तो लाइन ऑफ डिमार्केशन थी नहीं, प्रकृति कर्म की भुगतान करती है और प्रकृति नया कर्मचार करती है। तो ये कंफ्यूजन था। आप समझ में आ रहा है। That's it. तो ये दादा भगवान का ये सामर्थ्य है, उनका अनुभव है, उनका ये दर्शन है कि जिनके आधार से हमको भी ये विज्ञान समझने में या विज्ञान ओपन करने में हमको सहायता मिली। ऐसा मिल रही है। भगवान ने 33 कहेलो
કે આત્મજ્ઞાન જાણો. આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાનમાં બહુ લાંબો ફેર છે નથી. આત્મજ્ઞાન જાણ્યો એ કારણ કેવલ જ્ઞાન છે અને પહેલો કાર્ય કેવલ જ્ઞાન છે. ये कारण केवल ज्ञान और कार्य केवल ज्ञान ये. हाँ, समझाऊंगा. ज्ञानी पुरुष दादा भगवान ने ये आपके सूत्र में ये कहने की कोशिश किया है कि पहले आप आत्मज्ञान जानो. आत्मज्ञान का मतलब होता है आत्मा का ज्ञान. ये आत्मा कौन है, आत्मा का स्वभाव क्या है, आत्मा का अस्तित्व क्या है और आत्मा की क्वालिटी क्या है वो जानो. और वो आत्मा शरीर से भिन्न है वो जानो. ठीक है. तो ये आत्मा को पहले जानोगे तो इसको कहेंगे कि जो केवल ज्ञान होता है ना, तो ये वहां से बिगिनिंग होती है. क्या होती है? बिगिनिंग, शुरुआत होती है. और बाद में जो केवल ज्ञान होता है वो उसके पुरुषार्थ का एंड है. तो पुरुषार्थ शुरुआत यहाँ से होती है. मैं आत्मा को उनके अस्तित्व से, उनके गुणों से, उनके स्वभाव से जानूं. ये पहला बिगिनिंग हुआ. आत्मज्ञान का बिगिनिंग हुआ. जहां तक मैं जानूंगा नहीं वहां तो कोई बिगिनिंग होगी ही नहीं. जैसे वेस्टर्न कंट्री वाले आत्मा को जानते ही नहीं, मानते भी नहीं, तो उसकी बिगिनिंग है ही नहीं. तो कम से कम हम लोग जानते हैं, मानते हैं, तो बिगिनिंग तो हो गई है. अभी प्रगति हो रही है. वो हमारी जागृति और पुरुषार्थ के ऊपर आधारित है. कारण केवल ज्ञान इसी को बोला. तो इसको कारण केवल ज्ञान बोला. ये नहीं होगा तो कार्य कैसे होगा? हाँ, और फिर कार्य केवल ज्ञान. हाँ, तो ये कारण से कार्य की प्रोसेस शुरू हुई. जैसे दादा भगवान ने कहा ना, मेरे को अभी जो ज्ञान है वो कारण केवल ज्ञान है. मैं कारण सर्वज्ञ हूँ, कार्य सर्वज्ञ नहीं हूँ. यानी सर्वज्ञ का मैं कारण को सेवन करता हूँ और कार्य सर्वज्ञ का मतलब होता है सर्वज्ञ हो गया हूँ. आप समझे? तो वो सर्वज्ञ कारण सर्वज्ञ थे, कार्य सर्वज्ञ नहीं थे. સ્વામીજી એક આત્મામાં એટલી બધી શક્તિ છે કે ભીતમાં પ્રતિષ્ઠા કરે તો ભીત બોલે તેમ છે. બસ ये इतना ही है. इसमें आपको क्या समझ में आया बताइए? वो तो समझ में यही आया कि आत्मा में बहुत शक्ति है. अपना आत्मा केवल ज्ञान हो जाएगा, अपना पुरुषार्थ करेंगे तो. ये कैसेट बोलती है वो जड़ है कि चेतन है? ये जड़ है. बोलती है कि नहीं बोलती है? बोलो. ये टीवी जड़ है कि चेतन है? जड़ ही है. तो बोलता है नहीं? बोलता है. तो ये जड़ की शक्ति है, चेतन की शक्ति नहीं है. मन वचन काया, विचार करना, बोलना और एक्शन करना, ये तीनों जड़ की शक्ति है. चेतन की हाजिरी से प्रकट होती है मगर है जड़ की शक्ति, चेतन की शक्ति नहीं है. अगर चेतन की शक्ति होती तो उसी चेतन को विचार करते, बोलते और क्रिया करते हैं. मगर चेतन की हाजिरी से वो व्यक्त होती है. क्या बताया? चेतन की हाजिरी से व्यक्त होती है, नहीं तो नहीं होगी व्यक्त. चेतन नहीं है तो मुर्दा कुछ नहीं कर सकता है. तो इसीलिए जैसे कैसेट चलती है, हमने चार्ज किया है तो डिस्चार्ज होगा, बजने लगेगी क्योंकि चार्ज किया है. ऐसे ये मन वचन काया भी वो भी कैसेट ही है. तभी तो विचार आते हैं, बोलते हैं, क्रिया करते हैं, ये कैसेट ही है. ये भी मैकेनिकल है, ये भी मैकेनिकल है. मगर जो कैसेट है उसमें चेतन नहीं है, इसमें चेतन है, इतना फर्क है. मगर जो क्रिया होती है वो तो मैकेनिकल ही है. उसमें कोई जगह चेतन नहीं है, चेतन की हाजिरी है. क्या है? चेतन की हाजिरी. हाँ, चेतन नहीं है मगर चेतन की हाजिरी है. और तभी पुरुषार्थ की जरूरत है. अकेले जड़ को पुरुषार्थ की जरूरत है नहीं, क्योंकि होता भी नहीं है. चेतन है इसीलिए पुरुषार्थ की जरूरत है कि चेतन को चेतन मानो, जड़ को जड़ मानो, चेतन को अपना स्वरूप मानो और जड़ को कुदरत का स्वरूप मानो, तो कोई तकलीफ नहीं है. मगर जड़ को हमारा स्वरूप मानते हैं, मेरा मानते हैं, मैंने किया मानते हैं, यही तो अज्ञान है और वही तो मिटाना है. उसी को निकालना है बस.